સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો જૂનાગઢમાં કોર્પોરેશનની કામગીરી સામે હવે સાંસદે જ અસંતોષ વ્યક્ત કર્યો છે। વિકાસના કામ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સાંસદ આમને સામને આવી ગયા છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કહે છે કે જૂનાગઢમાં વિકાસના કામ થયા છે, જ્યારે બીજી તરફ કામ સારા થયા હોવાનો સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન છે હરેશ પરસાણા તેમનો દાવો છે। બીજી તરફ સાંસદનો એ દાવો છે કે વિકાસના કામમાં કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં નથી આવ્યું। સાંસદ રાજેશ ચુડાસમાએ કહ્યું કામમાં કચાશ હશે તો હવે કામ સુધારીશું તેવું પણ કહ્યું છે। વિજય વિશ્વાસ જાહેર સભામાં બંને નેતાઓ વચ્ચે કામના મુદ્દે વિરોધાભાસ જોવા મળ્યો છે। ભારતીય જનતા પાર્ટીનું જ્યાં કોર્પોરેશનનું કામ હતું એમાં ક્યાંય આપણે આમ જોઈએ તો નીચું દેખાડવાનું કામ કરેલ નથી। મિત્રો, સોશિયલ મીડિયા અને મીડિયા ક્યાંય ને ક્યાંય આપણને ખોટો ચિતરવાનો પ્રયાસ કરી રહ્યું છે। જૂનાગઢની જનતાની અપેક્ષામાં અમે ક્યાંક ને ક્યાંક કદાચ ખરા ન ઉતર્યા, પણ આજે આ વિજય વિશ્વાસ સંમેલનથી આ વિસ્તારના સાંસદ તરીકે હું એટલો વિશ્વાસ અપાવું કે ગયા વર્ષમાં જે ભૂલો થઈ હશે એ આવનારા સમયમાં નહીં થાય અને જૂનાગઢને ગ્રીન જૂનાગઢ, ક્લીન જૂનાગઢ બનાવી અને આવનારા સમયમાં આ ઐતિહાસિક સ્થળને દુનિયાના નકશા ઉપર એક ઐતિહાસિક સ્થળ તરીકે સ્થાપીએ એ સંકલ્પ સાથે આગળ વધીએ। અને આજ મુદ્દે સંવાદદાતા બિપિન ફોન લાઈન પર છે। બિપિન, જૂનાગઢ કોર્પોરેશનમાં કામગીરી મુદ્દે હવે સાંસદ અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે, બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમનું નિવેદન કંઈક અલગ કહી રહ્યું છે। શું વિરોધાભાસ જોવા મળી રહ્યો છે બંનેના નિવેદનમાં? ચોક્કસથી વૈભવી વાત કરીએ તો જે રાજેશ ચુડાસમાએ જે ગઈકાલે જે નિવેદન આપ્યું છે તેમાં તેને સ્વીકાર્યું છે કે ક્યાંક ને ક્યાંક ક્ષતિ રહી ગઈ છે અને કામો લોકોના નથી થયા, પણ સામે જે હરેશ પરસાણા પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન છે તેણીએ પોતાના દોષ છુપાવવા માટે તેમને મીડિયા અને સોશિયલ મીડિયા ઉપર દોષનો ટોપલો ઠાલવ્યો છે। આ બંને નિવેદનો વિરોધાભાસ છે। ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો હાલ જૂનાગઢ શહેરની પરિસ્થિતિ એવી છે કે જે ગટરની પાઇપલાઇન, ગેસની પાઇપલાઇન અને જે પાણીની પાઇપલાઇન છે તેને કારણે સમગ્ર શહેર છેલ્લા 5 વર્ષથી ખોદી નાખવામાં આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક લોકોની પણ પરેશાની છે। ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો જે સાંસદે જે સ્વીકાર્યું છે તે સત્ય છે અને તેને સત્ય સ્વીકાર્યું હોય તેવી વાત આવે છે। જી બિલકુલ બિપિન, આભાર તમામ જાણકારી માટે। તો જૂનાગઢમાં કોર્પોરેશનની જે કામગીરી છે તેની સામે હવે સાંસદ દ્વારા અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે અને બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન છે તેમનું કંઈક અલગ જ નિવેદન સામે આવી રહ્યું છે। તેઓ એવું કહી રહ્યા છે કે જૂનાગઢમાં વિકાસના કાર્યો થયા છે અને સારા કામ થયા હોવાનો દાવો તેમના દ્વારા કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાંસદ દ્વારા એવો દાવો છે કે વિકાસના કામમાં ધ્યાન નથી અપાયું અને આગામી સમયમાં વિકાસના કામોમાં ધ્યાન આપવામાં આવશે તેવી વાત તેમના દ્વારા કહેવામાં આવી છે। કોઈ પણ પ્રકારની કચાશ રાખવામાં નહીં આવે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। એટલે કે જૂનાગઢમાં કોર્પોરેશનની કામગીરી મુદ્દે હવે સાંસદ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આમને સામને છે। અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે એક તરફ સાંસદ દ્વારા, જ્યારે બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા એ કહેવામાં આવ્યું છે કે વિકાસના કાર્યો થયા છે। તો હાલ બીજેપી શહેર પ્રમુખ પુનિતભાઈ શર્મા આપણી સાથે જોડાયા છે। પુનિતભાઈ, સૌથી પહેલા તો વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પુનિતભાઈ, સૌથી પહેલો સવાલ એ છે કે જૂનાગઢ કોર્પોરેશનમાં એક તરફ સાંસદ કંઈક અલગ કહી રહ્યા છે અને બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કંઈક અલગ કહી રહ્યા છે। ખરેખર આપની પાસેથી એ જ જાણવું છે કે શું ખરેખર વિકાસના કામો નથી થયા? જૂનાગઢના સાંસદશ્રીએ કાલે જૂનાગઢની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા વિજય વિશ્વાસ સભાના સ્વરૂપમાં ફોર્મ ભરવા જયારે જવાનું નક્કી થયું ત્યારે મંચ ઉપરથી સાંસદશ્રીએ જૂનાગઢની જનતાને સંબોધન કરતા જૂનાગઢમાં થયેલા કામો વિશે પહેલા પુષ્ટિ કરવામાં આવી હતી કે જૂનાગઢમાં ખૂબ મોટા કામો સરકાર દ્વારા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભારતીય જનતા પાર્ટીની બોડી દ્વારા કરવામાં આવેલા છે। તે દરમિયાન લોકોને વાત કરતા કરતા એમને એવું પણ કહ્યું હોય કે કંઈક કામ કરવામાં મોડું થયું હોય કે ક્ષતિ થઈ હોય એ કામ મોડા થયા હોય એના માટે
એ ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કરશું. આગામી દિવસોમાં કામ થશે તો પણ ભારતીય જનતા પાર્ટી જ કરશે. આપ જાણો છો કે જુનાગઢમાં રોપવે આવ્યો તો ભારતીય જનતા પાર્ટી લઈ આવી છે. દામોદર નું ઉધાર ડેવલપમેન્ટ કરવાની વાત હતી, એમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા થયેલ છે. બધા જ ફોર ટ્રેકો ભારતીય જનતા પાર્ટી સરકારમાં જ થયેલા છે. તમે જોવો છો તો આજે લોકોને ગેસ માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર ચિંતિત છે. લોકોને ઘેરે ઘેરે ગેસ માટે એના માટે કોરેજ દ્વારા કામ કરવામાં આવ્યું છે. ભૂગર્ભ ગટર જે આજ સુધી જુનાગઢમાં નહોતી તે પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે માતબાર રકમ આપી અને જુનાગઢના ડેવલપમેન્ટની ચિંતા કરી છે. એના અનુલક્ષીને ક્યાંક ને ક્યાંક જમીનોમાં કામ થતા હોય, ખાડા થતા હોય, પાછા રોડ જી. કરવા પડતા હોય, એવા લોકોને ક્યાંય ક્ષતિ થઈ હોય, લોકોને મુશ્કેલી પડી હોય તો એના વિશે સાંસદશ્રીએ કીધું હતું કે આવી સ્થિતિઓના હિસાબે ક્યાંક એવું લાગે તો આપ રીત ગુજાર કરશો અને ભારતીય જનતા પાર્ટી જ આગામી દિવસોમાં કામ કરશે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર જ કામ કરશે. જી બિલકુલ, પુનિતભાઈ અમારી સાથે આપ જોડાયેલા રહેજો. હાલ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અમિતભાઈ પટેલ ફોન લાઈન પર છે. અમિતભાઈ, એક તરફ જૂનાગઢ કોર્પોરેશનના કામગીરી સામે સાંસદ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બંનેના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે કોંગ્રેસનું શું કહેવું છે? શું ખરેખર જૂનાગઢમાં કોર્પોરેશનની કામગીરીમાં કચાશ છે કે પછી નથી? 100% જુનાગઢની જનતા આ ભાજપના શાસનથી ત્રાહિમામ પોકારી ઉઠી છે. 30 વર્ષથી સત્તામાં જે લોકો બેઠા છે અને હજી વિકાસની જ વાતો કરે છે અને જુનાગઢનો વિકાસ ધીરો છે. તમામ મીડિયા મિત્રોને બધાને ખબર છે કે જુનાગઢની હાલત મહાનગરપાલિકા જેવી છે જ નહીં. તો એ 100% આ વખતે જનતાની જે વેદના છે, લોકોની વેદના છે, એનું મતમાં પરિવર્તિત થવાનું છે અને મતમાં પરિવર્તિત થઈ અને કોંગ્રેસ સત્તામાં બેસવાની છે. તો એ 100% જુનાગઢ મહાનગરપાલિકામાં ત્યારથી ભાજપના જે સત્તાધીશો બેઠા છે એ વારે વારે મોટા બણગાઓ ફેંકે કે ભાઈ અમે વિકાસ કરવાના છીએ અને ખાડા થાય ને ગટરો થાય. આ લોકોની એક જ સ્ટ્રેટેજી છે. એક જગ્યાએ રોડ કરી નાખે, રોડ બનાવીને પાછો અમને ખોદવામાં આવે, પછી પાછી ગટર લઈ નાખે, પાછો રોડ બનાવે, પાછી અમને રોડ ખોદીને પાછી લાઈન ફિટ કરે. એટલે એ લોકોને ભ્રષ્ટાચાર આચરવા માટે આ ભ્રષ્ટાચાર આચરવા માટેનું માધ્યમ છે. કોઈ આયોજન વગરનું કામ જો કોઈ મહાનગરમાં થયું હોય ને તો જુનાગઢ મહાનગરમાં. પુનિતભાઈ, તમે સામે પેલા સાંભળો અને મારી પ્રતિક્રિયા લેવા દો. પછી પેલા મારી પ્રતિક્રિયા લેવા દો. ભાજપના પ્રમુખથી પછી લેજો. જુનાગઢના લોકોને તમે પૂછો તો ખબર પડે કે જુનાગઢની સ્થિતિ શું છે. ભૂગર્ભ ગટરમાં એવડો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. એવડો જ નરસિંહ મહેતા સરોવરમાં ભ્રષ્ટાચાર હતો. હજી નરસિંહ મહેતા સરોવરમાં લોકો ત્યાંથી હાલી ન શકે. સાહેબ, કોક બેન દીકરીની ડિલિવરી કરવા જવાનું હોય તો હોસ્પિટલ ન પહોંચી શકે એવી પરિસ્થિતિ જુનાગઢના રોડ રસ્તાની. તમે પોલિટિકલ વિષય છોડો, લોકોને સુવિધા દેવી જોઈએ કે ન દેવી જોઈએ? લોકોને આપણે જુનાગઢની જનતાને સુવિધા દેવી જોઈએ, પણ ભાજપના નેતાઓએ, ભાજપના સત્તાધીશોએ એ સ્વીકારવું જોઈએ કે અમે અમના ઉતર્યા છીએ અને લોકોને સત્તા આપી નથી શક્યા અને વિકાસ ખાડો કર્યો, રોડ ભરી દીધો. મારી વાત સાંભળો. જુનાગઢના લોકો જે છે, હું નથી કહેતો પણ જુનાગઢની જનતા જે છે, જુનાગઢની જનતા એમ કે છે ડેવલપ નથી થયું તો ભાજપના નેતાઓએ સ્વીકારવું જોઈએ કે અમે વિકાસ નથી કરી શકતા. હું તમને અમિતભાઈ એવું પૂછવા માંગુ છું કે તમે લોકોના ડેવલપમેન્ટ, જુનાગઢના ડેવલપમેન્ટમાં ઉધાર સાથે છો કે નહીં? જુનાગઢના લોકોનો વિકાસ થાય એના માટે જો સત્તામાં કોઈ પણ વ્યક્તિ બેસે, ચૂંટણી થયા પછી લોકોના કરવા એ ભાજપ હોય, કોંગ્રેસ હોય, ગમે તે પાર્ટીના લોકોએ. ખાડો કર્યો ને કાલે રોડ કર્યો ને પાછો તોડો છો. અરે પુનિતભાઈ, તમને ખ્યાલ છે શું થાય છે? અરે હું જે સોસાયટીમાં રહું ને ત્યાં એક પરિસ્થિતિ થઈ ગઈ તો મેં ના તોડવા દીધો પાછો. પછી તમે કોણ શું બને એ તમારે નક્કી નથી કરવાનું. એ અમારું સંગઠન, અમારું સમસ્યા વિશે બોલો.
એટલું ઘણું છે પુનિતભાઈ, પુનિતભાઈ. મારો અવાજ અને મને પુનિતભાઈ આવી રહ્યો તમને છે? ખુદને કાપી નહીં ખા. તમે જો સારામાં સારા કામ કર્યા હોય તો કેમ છે? ઓકે, હવે જેમને ગામમાં એમ છે કે જનતા માટે જે બેસિક સુવિધાઓની એમની જરૂર છે તેની વાત છે. અંદર કદાચ તમે દાખલ છો તો કદાચ એ પ્રશ્નોના જવાબ લોકોને નથી મળવાના. અમિતભાઈ, તમને સવાલ એ છે કે જો તમે એક કાર્યકારી અધ્યક્ષ તરીકે પણ જયારે તમે જાઓ છો અલગ અલગ ગલીઓમાં જુનાગઢની જાઓ છો ત્યારે તમને શું સમસ્યા દેખાય છે? બેસિક સમસ્યા શું દેખાય છે અમે અમિતભાઈ? લોકોએ એવા યુવા ચહેરાઓ રાખ્યા છે કે જેને નખશીત માણસ છે એના એ ક્યારે ભ્રષ્ટાચાર નથી ક્યારે બોલવું અત્યારે તમે ના, પુનિતભાઈ, તમે મારી વાત સાંભળો. તમે ખુદ કપાઈ ગયા છો તો તમારે આજે મીડિયાની સામે પ્રજાની સામે તમે કહો ને તમારી ટિકિટ શું કામ કાપવામાં આવી? જુનાગઢના ડેવલપમેન્ટ સાથે છો કે નહીં? જુનાગઢનું ડેવલપમેન્ટ થાય એમાં શું અમિતભાઈ અને પુનિતભાઈ બંનેને મારો અવાજ આવી રહ્યો છે. આ પ્રશ્ન જનતા માટેનો છે. તમે બંને અંદર બાખડશો તો કદાચ જે લોકો છે જુનાગઢની જે પ્રજા છે એમને કદાચ એ જવાબ નથી મળવાનો કે ખરેખર સમસ્યા શું છે અને એનું નિરાકરણ કેવી રીતે આવશે. અમિતભાઈ, તમને સૌથી પહેલા સવાલ એ કરું છું કે એક અધ્યક્ષ તરીકે, કાર્યકારી અધ્યક્ષ તરીકે જ્યારે જુનાગઢ કોર્પોરેશનમાં તમે ધ્યાન આપો છો અને જુનાગઢની શેરીઓમાં જ્યારે તમે ફરો છો ત્યારે તમને કઈ સમસ્યા એવી દેખાય છે કે જેની ઉપર હજી સુધી કામ નથી થયું? જુઓ બેન, મારી વાત સાંભળો. આ હું બોલીશ ને એટલે 100% હમી સીધી પ્રતિક્રિયા આપવા મળશે. મારું તમને એ કહેવાનું છે, મીડિયા મિત્રો, તમારા પ્રતિનિધિઓ અહીં છે, એમને પણ ખ્યાલ છે. વોર્ડ નંબર 7, વોર્ડ નંબર 5 માં તો બોર્ડ એવા મારવામાં આવ્યા કે અહીંયા ભાજપના ઉમેદવારોએ પ્રચારમાં ન આવવું. પણ પ્રચારમાં ઉમે નથી જઈ શકે એમ, કારણ કે ચલાય એવી સ્થિતિ નથી. રસ્તા રોડ બધા ખોદી નાખ્યા, બરોબર. અને એટલા લોકોને કહેવાય ને ઘરે 4 વ્હીલ પાર્ક કરવું હોય ને તો પાર્ક નથી થઈ શકે એવી પરિસ્થિતિમાંથી જુનાગઢની પ્રજા અત્યારે પસાર થઈ રહી છે. ત્યારે હું ચોક્કસપણે કહીશ કે જુનાગઢની પ્રજાએ આ વખતે 100% કોંગ્રેસ ઉપર વિશ્વાસ મૂકવાની છે અને કોંગ્રેસના ઉમેદવારોને વિજેતા બનાવવાના. ઓકે પુનિતભાઈ, હવે આ અંગે તમારો જવાબ જોઈએ છે જે પ્રમાણે અમિતભાઈએ. પુનિતભાઈ, પહેલા મને સવાલ પૂછી લેવા દો, પછી તમે જવાબ આપજો. સવાલ એ છે કે અમિતભાઈએ જે રીતે આક્ષેપ કર્યા છે તમારી ઉપર કે ભારતીય જનતા પાર્ટીએ કામો નથી કર્યા, સાંસદ આવીને જાહેર મંચ પરથી કહી જાય કે કામોમાં કચાશ રહી ગઈ છે, તો પછી જુનાગઢની જે જનતા છે તમને કયા આધારે મત આપે? બેન, તમે સાંભળો, મેં તમને કીધું છે કે જુનાગઢની જનતા વિકાસ સાથે છે. વિકાસ કર્યો છે એ વાત તો ફાઇનલ છે. અમિતભાઈ જવાબ તો નથી આપતા કે ફોરેન્સિક ગેસનું કામ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, ભૂગર્ભનું કામ કરવું જોઈએ કે ન કરવું જોઈએ. મેં કીધું કે ડેવલપમેન્ટનો વિષય છે. તો બેન, ખાડા ક્યાં હોય? અને આ અમિતભાઈ અને કોંગ્રેસ જે કહેવા માંગે છે કે ડિલિવરી કરવા જવું હોય, બેન દીકરીની તકલીફ પડે તો અહીંયા ખરેખર જેટલી ટાઈમ ખાડા થયા હોય, બીજા ફેસનું કામ આવે ત્યાં સુધીમાં એ ખાડો બુરવો જોઈએ કે ના બુરવો જોઈએ? તો એના માટે કદાચ રોડ કર્યો અને બીજા ફેસ વખતે પાછું અમારે કનેક્શન દેવા માટે રોડ તોડવો પડે તો હવે ફેસ વર્ક કર્યા હોય, આખા રોડ ના કર્યા હોય. લોકોને કમ દુવિધા સાથે વિકાસનો સ્વાદ આપવો એ ભારતીય જનતા પાર્ટીની નિયમ છે. એ કરવા શું વાંધો બેન? અને અમે કરેલા કામો છે તો અમે લોકો સાથે જાશું ને. ઓકે, અને આ કામ કાલે ચાલુ થયા અને આજે ચૂંટણી આવી ગઈ એવું તો નથી. આ કામ તો 2 વર્ષ છે ચાલે છે. સ્ટોરેજના કામ હજી આગામી 2 વર્ષ ચાલવાના જ છે. લોકોને સુવિધા દેવા માટે ઓછી મુશ્કેલી લોકોને સરકાર જે સુવિધા આપી છે, સરકાર જે બાદબાર ગ્રાન્ટો આપી રહી છે એ વપરાવી જોઈએ અને એ વાપરવામાં વાંધો શું? લોકોને સુવિધા દેવી જોઈએ. અમિતભાઈ ખોટી વાત કરે છે. ઓકે, પુનિતભાઈ અને અમિતભાઈ બંને અમારી સાથે જોડાયેલા રહેજો. સૌથી પહેલા આપ બંનેને એ સંભળાવી દઈએ કે જુનાગઢની જનતા શું કહી રહી છે. સૌથી પહેલા એ સાંભળી લઈએ. સ્થિતિ અત્યારે બહુ ખરાબ છે. બધે ગટરો ખોદી ખાડા ખબડા કરીને ક્યાંય એક ધારું કામ કરતા નથી અને માણસોની પરેશાની બહુ છે. તમે ખાડા જોવો 10-10 ફૂટના ખોદીને મૂકી દે, એકદમ ઝડપથી કામ કોઈ થતા નથી અને માણસો હવે કંટાળી ગયા છે ભાજપથી. હકીકત કંટાળી ગયા. રસ્તા તમે ગમે ત્યાં જાઓ, ગમે ત્યાં એક્સિડન્ટ એટલા થાય છે, કોઈ જવાબ દેતું નથી. કામગીરી બહુ નબળી છે, ખાસ કરીને આ ઇલેક્શન 16 તારીખે. હા, શું કરશો તમે? આમાં મતદાન લેવા આવવાની એની કોઈ તાકાત જ નથી. મારવા માણસો દોડશે કારણ કે આટલા બધા ચોમાસું આખું હેરાન થયા છે. અત્યારે અમારી પરિસ્થિતિ એવી છે, કમરના દુખાવા છે, ખાડા ખબડા એટલા છે કે સાહેબ અમે હવે કંટાળી ગયા છીએ આનાથી. હવે છેલ્લા 5 વર્ષથી આ પાણીનો પ્રોબ્લેમ છે અહીંયા અને 3 વાર રોડ બનાવ્યા છે, 3 વાર રોડ ખોદ્યા છે. અહીંયા સુપરવાઇઝર ને કહીએ છીએ તો ઈ અમારી ફરિયાદ નથી સાંભળતા, કોર્પોરેટર ને કહીએ છીએ તો એ જવાબ નથી દેતા. કોઈ અમને અહીંયા જોવા આવતું નથી અને પાણી આવે છે તો બપોર વચરના ટાઈમમાં આપે,
કચરાવાળા આવે તો બપોર વચારના ટાઈમ આપે નથી, સાફ સફાઈની કોઈ જાતની સુવિધા કે નથી, ટાઈમે પાણીની કોઈ સુવિધા. જ્યારે પાણી આવે ત્યારે અમારે બાંધીને પાણી લેવું પડે છે. અને તમે તમારી નજર સામે અહીંયા જોવો જ છો કઈ એવી રીતે અમારે રોડની અહીંયા પોઝિશન છે, કેવી રીતે આ ખાડા ને ગારેલા છે. બાંધીને ઢગલા જે હતા ધૂળના એ ઉપાડ્યા છે. અમે રાતની શાંતિથી અમને ઊંઘ નથી કરવા દેતા. રાતે જેસીબી ખોદીને વયા જાય છે, પછી સવારે દેખાતા જ નથી કોઈ. 10-15 દી થયા, આજે 20 દિવસ થયા અને આ પોઝિશન છે અમારે. બને આ જ મુદ્દે પુનિતભાઈ, અમિતભાઈ બંને આપણી સાથે જોડાયેલા છે. પુનિતભાઈ, હવે આ સવાલ તમને એ છે કે આ તો સામાન્ય જનતા કહી રહી છે, કોઈ કોંગ્રેસમાંથી આવીને નથી કહી રહ્યું, પરંતુ જૂનાગઢની સામાન્ય જનતા કહી રહી છે કે બેસિક સુવિધા જે મળવી જોઈએ તે પણ નથી મળી રહી. હવે આના વિશે શું કહેશો? બેન, મેં તમને આમાં પહેલા જ કીધું કે રોડ, રસ્તા, ગટર ડેવલપમેન્ટ માટે અત્યારે જે બેન જે બોલ્યા છે કે પાણીની સુવિધા આપવા માટે રાત્રે પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કોર્પોરેશન બેઠી હતી એ રાત્રે અહીંયા જેસીબી લઈને ખોદવા જાય એવી વાત કરી છે. તો બેન, પાણીની લાઈન આપવા માટે જ ખોદવું તો પડશે, તો જ એને પાણીનો મળશે એની ઘરે. તો અમે ક્યાં ના કહી, અમે એ જ કીધું છે કે ભાઈ ટોરેન્ટ, ગેસ, ભૂગર્ભ ગટર અને પાણી આ ત્રણેય પ્રાથમિક સુવિધાઓ જનતાને દેવા માટે અમે એ લાઈન ખોદીએ છીએ. અને અમારો પ્રયત્ન એ જ હોય છે કે પાછળથી આખો રોડ ન બનાવી તો કાંઈ નહીં, પેચવર્ક કરી અને સેકન્ડ ફેઝનું કામ ના આવે ત્યાં સુધી લોકોને મુશ્કેલી ના પડે. એ અમે તમને આની પહેલા જે હું બોલ્યો છું એ જ વિશે હું પાછો કહી રહ્યો છું કે ભાઈ જે અમારે લાઈન દેવી પડે એ ખોદવી તો પડશે. ખોદી અને પાછું એને કનેક્શનના પૈસા પાછળ સરકારમાં બધી ગ્રાન્ટો એક સાથે નથી આવતી હોતી. ભૂગર્ભના પૈસા 3 તબક્કે એવા હોય છે કે પેલા મુખ્ય રોડ થઈ જાય, પછી એસટીપી બધા થઈ જાય, પછી હાઉસ કનેક્શન થાય, તો ત્યાં સુધી ખોદી ના રાખવું પડે. એટલે પેચવર્ક કરીને લોકોને ઓછી મુશ્કેલી સાથે આ ત્રણેય સુવિધા ભારતીય જનતા પાર્ટી આપવાનો પ્રયત્ન કરી રહી છે. અમે જે છે વાસ્તવિકતા સ્વીકારીને જ આવેલા છીએ કે ભાઈ અમે પહેલા ખોદ્યું છે, પછી અમે પેચવર્ક કરીને એને તોડી અને પેચવર્ક કર્યા છે. પેચવર્ક કરી અને પછી એને જયારે અમારે કનેક્શન આપવાની વાત આવે ત્યારે ફરી વખત તોડીને હવે પછીના વર્ષોમાં હું સમજુ છું કે ભૂગર્ભ છે એ જૂનાગઢમાં પહેલી વખત આવ્યું હોય તો ભૂગર્ભનું કામ 6 મહિનામાં ન થવાનું હોય, એનું પ્લાનિંગ 3-4 વર્ષનું હોય છે. એના ટેન્ડરમાં શરતો લખેલી હોય છે, એ રકમ મોટી હોય છે. એને વાપરવા માટે જે સમય સરકારી ગાઈડલાઈન મુજબ જે સમય આપવો પડતો હોય આપવા પડતો હોય છે, એને અનુલક્ષીને ક્યાંક ને ક્યાંક ખોદાણ કરી અને સેકન્ડ કામનું જયારે કામ આવવાનું હોય એ પહેલા એક વખત પેચવર્ક કરીને લોકોને સુવિધા આપવાનો પ્રયત્ન અમારા દ્વારા કરવામાં આવ્યો છે. બીજા ફેઝમાં પાછું કનેક્શન ખોદાવાનું હોય અને એ કનેક્શન ખોદાય અને પહેલી વખત 10-10 ફૂટના ઊંડા ખાડા કર્યા હોય તો ઓકે પુનિતભાઈ, ઓકે અમિતભાઈ, આપને સવાલ કરીશ. એક તરફ સત્તા પક્ષનું એવું કહેવું છે કે બધા કામ થયા છે, વિકાસના કામો થઈ રહ્યા છે, અમુક સમય હજુ લાગશે તેવી પણ વાત તેઓ કરી રહ્યા છે, પણ એક વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસે શું કર્યું આટલા સમયમાં? તમે મારી વાત સાંભળો. હજી લોકો એમ કે થોડાક વર્ષો લાગશે. આજ ગત વિધાનસભામાં જાહેરમાં બોધો બધે મારવામાં આવ્યા હતા કે આ કામ આવતા ઇલેક્શન પહેલા થઈ જશે, તમે આ બેનરનો ફોટો પાડી. એ બધાને જૂનાગઢની પ્રજાને ખબર છે ઓવરબ્રિજ થશે, ગટરનું કામ પૂરું થઈ જશે, રોડ રસ્તા દિવાળી પહેલા બનાવી આપવામાં આવશે. એક પણ કામ આયોજનબદ્ધ રીતે આ લોકો કરી નથી શક્યા. એ રોષ એ પ્રજાનો રોષ છે. અને 100% અમારા કોંગ્રેસની સત્તા હતી જયારે 2009 થી, ત્યારે ખબર છે કે 2009 થી કેવા કામ કરવામાં આવ્યા હતા અને કઈ રીતે સત્તા ચલાવવામાં આવી હતી અને લોકોની સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. કેપ્ટન સાહેબ અને લાખાભાઈ પરમાર બંને મેયર તરીકે રહ્યા અને એમની કામગીરીના વખાણ અત્યારે પણ જૂનાગઢની જનતા સ્વીકારે. ત્યારે હું ચોક્કસપણે તમને કહીશ કે આ લોકો પાસે આયોજનબદ્ધ રીતે કામ નથી અને અંદરો અંદર ભારતીય જનતા પાર્ટીના જે જૂથવાદ ચાલી રહ્યો છે એટલે લોકો સત્તાથી વિખોણા થઈ ગયા છે. લોકોને કહેવાય ને, લોકોના જે વિકાસના કામ છે વિકાસના કામ આ લોકોની જે અંદરો અંદરની ખટપટ કહેવાય અને ગ્રુપ છે એને હિસાબે વિકાસના કામ નથી થઈ રહ્યા. એક ભાઈનું કામ થાય તો કે બીજાનું ન થવું જોઈએ, એને નીચો પાડવો. ભાજપમાં અત્યારે મોટા પ્રમાણમાં જૂથવાદ ચાલી રહ્યો છે અને જૂથવાદનો ભોગ એ જૂનાગઢની જનતાનો જે વિકાસ છે એ વિકાસ રોંધાઈ રહ્યો છે એ ચોક્કસપણે હું માનું. ઓકે, બિલકુલ પુનિતભાઈ અને અમિતભાઈ, આ બંને અમારી સાથે જોડાયા, આપનો ધન્યવાદ.